સુરતના જેતપુરમાં વળતર મુદ્દે ખેડૂતોનો હોબાળો છે। હોબાળા બાદ પોલીસે ખેડૂતોની અટકાયત કરી છે। વિરોધના પગલે પોલીસની કાર્યવાહી છે। ખેતરમાં વીજ પોલ નાખવા અંગે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન છે। ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ છે। મોરબીના જેતપરમાં ખેડૂતો પર અત્યાચારના પણ આક્ષેપ છે। ખેડૂતો પર અત્યાચારના આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। મોરબીમાં ખેડૂતો પર અત્યાચાર મુદ્દે આપની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કંપનીઓ દ્વારા વળતર મુદ્દે ખેડૂતો સાથે અન્યાય થયાના આક્ષેપ છે। ખેડૂતોના મુદ્દે આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે। તેઓનું કહેવું છે ખેડૂતો પર અત્યાચાર કર્યા તે જોઈ શકાય એમ નથી। 54 લાખ ખેડૂતોના આત્મસન્માન પર એક ઘા છે। ખેડૂતો તમને ખોબલે ને ખોબલે મત આપે છે। પ્રાઇવેટ કંપનીઓ પોતે રૂપિયા કમાશે। મોરબીમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે એ ખરેખર જોઈ ન શકાય એવી ઘટનાઓ છે। આજે કંપનીઓ જે થાંભલાઓ નાખે છે એ કંપનીઓ થાંભલા નાખે છે તો કંપનીઓ તો પોતે પ્રાઇવેટ છે પોતે કમાશે રૂપિયા અને ખેડૂતોને વળતર આપવામાં એના પેટમાં દુખે છે। બીજું, કંપનીઓ ફ્રી વીજળી આપશે ખેડૂતોને, ચાલો તો તમને નાખવા દઈએ થાંભલા, અને ખેડૂતોને ખેતરમાં મરજી પડે એવી રીતે થાંભલાઓ નાખવાના, ખેડૂતોને પૂછ્યા વગર ઘૂસવાનું જમીનોમાં।